કેમ પ્રગટ થાય એનો આમાં ઉપાય કરાયો છે. અનંત કાળથી અનંત શાસ્ત્ર થઈ રહી છે અજ્ઞાન. એવો અજ્ઞાન રહીને આત્મજ્ઞાન કેમ પ્રગટ થાય, આત્મજ્ઞાન નિર્ધારણ એવી અપૂર્વ માની ગાથા છે. ટીકાકારે એને રતનની ઉપમા આપી, 5 રતન. આખા શાસ્ત્રોમાં કોઈ જગ્યાએ કોઈ ગાથા ઉપર રતન, આ ગાથા રતન સમાન છે એમ ન લખતા આ 5 ગાથા ઉપરથી છે. હવે 5 રત્નોનું અવતરણ કરવામાં આવે છે, 5 ગાથાનું નહીં. એ 5 ગાથા છે કુલકુલાચાર્યની, તે ટીકાકારના આચાર્યની છે. ત્યાં રતન છે જેના હાથમાં ચેતામણી રતન આવે એને. I'm highlighting the first word. Is it helpful or is it not help anybody? To me it makes no difference. કેમ કે હું તમારી બુક ફોલો કરું છું. બધાને તકલીફ શું થાય છે કે I cannot make notes myself. તો તમે why don't you leave it? Okay, I cannot do anything. All right. જસ્ટ હાઇલાઇટ નહીં કરો તમે, તમારી નોટ્સ એક પાનું પછી ચેન્જ કરવું પડશે તમારે પાનું, પણ no, okay, I'll keep on moving the page as required. હા, પણ ઓલું એક વર્ડ હાઇલાઇટ કરવાની જરૂર નથી. Okay, all right, fine. કોઈ ભય લાગુ પડે નહીં, રતનાત્મા હોવું જોઈએ. એક રતન તો ઠીકા તો 5 રતન, 5 રતન એવી જે ગાથા એને જેને ભાવભાષી થતા હોય એ પંચ પરમેશ પરમાત્માએ આવી જાય. ધ્યાન નથી મારા ઘરેની પહેલા સાધુ થાય, આચાર્ય પાસે સાધુ, પછી અર્યંત અને સિદ્ધ દશા થાય. આચાર્ય ઉપાધ્યાય સાધુ છે એ સાધક આત્માઓ છે, એ અંતરાત્માઓ છે, પરમાત્મા નથી હજી થયા. જયારે પરમાત્મા થાય ત્યારે ફેરવું જ્ઞાન, કેવળ જ્ઞાન, અર્યંત આવે. એ સશરીરમાં શરીર જ્ઞાન થાય. શરીર નડે નહીં, કેવળ જ્ઞાનની ઉપરથી શરીર આયુર્વેદ થતા એ શરીરના વિખરાય છે. જેમ કપૂરની ગોટી હોય વિખરાઈ જાય એવી વિચાર કરો, વિખરાઈ જાય એક ચિત્ત ભગવાન અનુભવી એક સમય માટે જાણીને મેળાય. એવા 6 મહિના 8 સમયે 608 થી 12 મહિને 1 વર્ષે 1216 દિવસ પરમાત્મા થાય, જે દશાનું પ્રાપ્ત થાય. હવે આપણે ગુરુદેવ સ્વર્ગમાં ગયા બધા બીજા સંતમાં એ બહુ ખ્યાલ નથી એમ છે. સ્વર્ગમાં થયા ત્યાં જેટલું સાધન આવ્યું છે, પછી પાછા ગુરુ જશે, પાછા સ્વર્ગમાં જશે, પછી તીર્થંકર પુણે અવતાર રહેશે. ત્યાં સુધીમાં અસંખ્ય અબજ વર્ષ થયા. અસંખ્ય એ મોક્ષ થશે એની પહેલા કેટલા કાળમાં અસંખ્ય અબજ વર્ષ. તો એ કાલને ગુણાકાર કરો મનમાં કે 1 વર્ષે 1200 જાય તો 10 વર્ષે કેટલા જાય છે પરમાત્મા થાય. તો 100 વર્ષે કેટલા અને 1000 વર્ષે કેટલા, 1 લાખ વર્ષે કેટલા, 1 કરોડ વર્ષે કેટલા જાય શિવ પરમાત્મા. એ શિવ પરમાત્મા છે એના પહેલા ઢગલા પદાર્થમાઓની મુક્તિ થઈ આવે છે. એટલે પહેલા પરમેટીમાં જાય અને આ 5 રત્ન એટલે 5 પરમેટી પરમાઈ આવી જાય.
એ જીવ પરમેશ્વરી પરમાત્મા એવી ઊંચા પ્રકારના માનતા છે. મૂળ શું છે જીવની એ આમાં હું બતાવે છે. મૂળમાં ભૂલ જેને કહેવાય, એને કહેવાય મૂળમાં ભૂલ. એક મનમાં 8 પાંચરી ભૂલ લખી છે ને, મોટી ભૂલ. શું ભૂલ છે કે આત્મા, પ્રત્યેક આત્માઓ સ્વભાવથી નાના છે. સ્વભાવથી જ નાના હોવા છતાં પણ કોઈના ઉપદેશ વિના, કર્મના ઉદય વિના પોતે પોતાની મેળે હું જ્ઞાતા છું એ સમયે તમે ભૂલે છે. હું જ્ઞાતા કેવળ જાણનાર છું એવા પોતાના નિજ ઓરિજિનલ સ્વભાવ ભાવને ભૂલે છે. તમે જ્ઞાતા ભાવને છોડે છે અને એમ માને છે કે હું આ કરતા પરિણામ અવાયું પરિણામ થાય અંદરમાં એને કરું, કર્મને કરું, શરીરને કરું, દુકાને ચલાવું, ગ્રાહકને સમજાવું. એ બધી કરતા બધી સંસાર છે. નાતા હોવા છતાં પણ એ પોતાને ભૂલીને પોતે સ્વયં કોઈના ઉપદેશ વિના એ કરતા બને છે, કરતા માને છે. છતાં કરતા તો થતો નથી, કરતા માને છે. એટલે શ્રદ્ધાની ભૂલ થઈ છે. એ શ્રદ્ધાનો કેમ જાય એની આશા છે. સ્વયં ભૂલાય આત્માનો આવી છે ને પહેલા ઓલા પૂરી છે સ્વયં ભૂલાય સ્વયં आत्मा को जो बुलाने के काबिल नहीं है. बुलाए स्वयं आत्मा को जो बुलाने के काबिल नहीं. अपने को आप भूल के हैरान हो गया, પોતે પોતાને ભૂલી ગયો. હું કોણ છું એ ગુમ થઈ ગયું. હું કોણ છું એ વાત એના લક્ષમાં આવતી નથી હજી પણ. હું કોણ છું એ વાત એના લક્ષમાં આજ સુધી આવી નથી. એ લક્ષમાં એમ કે છે કે આજે મારો હૃદય છે, રાગ મારો ને રાસ્તે હું કર્મ ને નવ કર્મમાં હું પણ આની માન્યતા કરી કરીને દુઃખી થાય. આત્મા સ્વયં જ્ઞાતા છે, સ્વભાવથી જ્ઞાતા છે, કોઈ નૈતિક જ્ઞાતા છે નથી. સ્વભાવથી આત્મા જ્ઞાતા છે. જેમ ચક્ષુ દૃશ્ય પદાર્થને દૂરથી દેખે પણ ચક્ષુ કોઈના કાર્ય કરે નહીં. એમાં ભગવાન જ્ઞાન ચક્ષુ આત્મા જ્ઞાતા સ્વભાવી આત્મા અનાદિનું જાણનાર. જાણવાનો ત્રિકાળ સ્વભાવ તો છે પણ ક્ષણિક સ્વભાવમાં પણ જાણવું પ્રગટ થાય. પણ એ જાણવું ન માનતા હું કરનાર માને છે. જ્ઞાનનો જ્ઞાન સામાન્ય અપેક્ષા એ તો જ્ઞાતા છે, જાણનાર. પણ વિશેષ અપેક્ષા એ પણ એનામાં આત્માને પ્રસિદ્ધ કરે એવું જ્ઞાન પ્રગટ થાય છે. એટલે વિશેષ અપેક્ષા એ છે તો જ્ઞાતા. પણ હું આ જ્ઞાન સ્વભાવી આત્મા છું એવી જે સહજ જ્ઞાનમય ભવન માત્ર તે જ્ઞાનની ક્રિયા ઉદાસી નમસ્તા એનો સમય ત્યાગ કરે છે. હું જ્ઞાતા છું એ સમયે સમય છોડે છે, ભૂલે છે. અને હું રાગાદીનું કરતા છું એમ માને છે. પણ કરતા થતો તો નથી. કરતાનો પ્રતિભાગ થયો હોય ને, કરતા છું માને છે.
થઈ જાય આત્મા તો આત્માનો કરતાપણું અથવા જ્ઞાતાપણાનો નાશ થઈ જાય. પણ આત્મા પોતાના જ્ઞાતા સ્વભાવને છોડતો નથી. અને એમ માને છે કે હું કરનાર છું એ તો એ દ્રષ્ટિ થઈ જાય. એ અપૂર્વ ગાથા છે. અકર્તાની ગાથા. અકર્તા તો કે જ્ઞાતા. હવે 5 રત્નોનું અવતરણ કરવામાં આવે છે ગાથાઓમાં. જાણે કે જાણે
કરેલી કરે તો જાણે નહીં કોઈ. અહીં શુદ્ધાત્માને સકળ પ્રકારના પરિણામના કર્તૃત્વનો અભાવ દર્શાવે છે. પેલા કરતા થાય છે અને પછી કરતાનું છોડે છે એમ નથી. મૂળથી આત્મા કરતા ભાવનાતા છે. એ મૂળને જે પકડે છે વિશેષ અપેક્ષા એ પણ કરતા થાય છે. કરતા મૂકી જાય છે. એક સામાન્ય પડવું અને એક વિશેષ પડવું. સામાન્ય પડવું કોને કહેવાય? એમાં અનંત ગુણો રહેલા છે. જ્ઞાન દર્શન સામાન્ય પડવું એ તો ત્રણેય કાળો કરતા અથવા જ્ઞાતા જ છે. એક એનું બીજું પડતું છે વિશેષ પર્યાયનું પડતું. પર્યાયમાં પણ જાણવાની ક્રિયા પ્રગટ થાય છે. લક્ષી ક્રિયા જાણવાની ક્રિયા પ્રગટ થાય એમાં પણ જ્ઞાન છે એટલે એ પણ જ્ઞાતાપણે છે. એ જ્ઞાતાપણાની પર્યાય પ્રગટ થાય છે. એ જ્ઞાતા છે અને પર્યાય ક્ષણિક જ્ઞાતાપણે પ્રગટ થાય છે. પ્રગટ તો જ્ઞાતાપણે પ્રગટ થાય છે. પણ હું આ એ જ્ઞાન છું એ જ્ઞાનનો ત્યાગ કરે છે. ઉદાસી નવરતા જ્ઞાતા દ્રષ્ટાની એનો ત્યાગ કરે છે. હું રાગનો કરતા છું એમ એનું ગ્રહણ કરે છે. અને જ્ઞાની સ્વભાવને ગ્રહે છે અને વિભાવને છોડે છે કે હું તો જ્ઞાતા છું, રાગાદીનો કરતા નથી. તો સમ્યક જ્ઞાન થાય છે. હવે એનો વિસ્તાર આવશે. કેવળ જ્ઞાતા છે. એક 10 વખત દિવસમાં only 10 times બરાબર સમજાવે બરાબર પછી વિચાર હું જ્ઞાતા કરતા. દિવસમાં 10 વખત મંત્ર છે આ કેવળ જ્ઞાતા કરતા નથી. એવા આત્માના મૂળ સ્વભાવને ધ્યાનમાં લઈને એને ધ્યેય બનાવતા એકાગ્ર થતા સાક્ષાત જ્ઞાતા થઈ જાય. અનંત કાળથી કરતા નથી ચૂકી જાય. જ્ઞાતા શું કરતા નથી. પછી કરતા નથી ભૂલી જાઓ. લેસન પાકું થઈ ગયું તો કરતાની ભ્રમણા હોય તો હજી કરતા નથી વિશેષ ગર્વો પણ પાકું થઈ ગયું તો હું કરતા બિલકુલ નથી. મારા ધાર્યા પ્રમાણે કાંઈ ખાતું નથી માટે હું તો ખરેખર અકર્તા જ્ઞાતા છું. એક જ્ઞાતા છું એવા સ્વભાવનું સ્મરણ કરતા એક ટાઈમ એવો આવે કે હું જ્ઞાતા છું એવો વિકલ્પ છૂટી અને સાક્ષાત અંદરમાં અનુભવ થાય. સાક્ષાત જ્ઞાતા થઈ જાય. પણ કરતા બુદ્ધિ રાખીને કોઈ જે વિશેષ અપેક્ષા એ જ્ઞાતા નથી શકે. સામાન્ય અપેક્ષા એ તો બધા આત્મા નાયક હોવાથી જ્ઞાતા જ છે. પણ પર્યાય અપેક્ષા એ વિકાળ સ્વભાવને ભૂલીને પર્યાયમાં રાગ જાણીને હું રાગને કરું છું તો એ જ્ઞાતા સ્વભાવનો ત્યાગ કર્યો છે. પર્યાયના જ્ઞાતા સ્વભાવનો ત્યાગ થયો અને કર્તૃત્વને ગ્રહણ કરી હું કરતા છું એ સંસારમાં થઈ ગયો. પરનો તો કરતા છે જ નહીં પણ પરિણામનો કરતા નથી. પણ પરિણામને કરું છું એમ માને પરિણામ થવા યોગ થાય છે એનો કરનાર આત્મા નથી. ક્રોધ માન માયા લોભના પરિણામ થવા યોગ થાય છે. ગુણ પાપના પરિણામ થવા યોગ થાય છે અને જાણનાર જણાય છે. થવા યોગ થાય છે અને જાણનાર જણાય છે. આ સમયસારનું વાક્ય છે. અમૃત ઝેર ઉતરી જાય કરતા થવા યોગ થાય. આ બધું આ વિશ્વમાં
મારા કરવાથી થાય છે એમ છે નહીં. કોઈ ઈશ્વરવાદી ઈશ્વરને કરતા માને, દિગંબર જે થયો તો આત્માને કરતા માને. કહે છે કે બેનો કરતા બુદ્ધિનો મત એક હોવાથી એ બે ગ્રહિત વિચાર છે. કેમ કે ઈશ્વરનો કેટલાક લૌકિક ઈશ્વરને કરતા માને અને શાસ્ત્રમાં કહે છે કે દ્રવ્યજીવી મુનિ અથવા શ્રાવક પોતાને કરતા માને. બેનો મત એક છે, કાંઈ ફેર નથી. માટે જ્ઞાતાને કરતા માનવું એ પાપ છે. દયા મેં કરી, દયા પુસ્તક છે, પણ દયા મેં કરી પાપ તત્વ છે. હું કહ્યું 5 મહાવ્રતના પરિણામ, અહિંસાના પરિણામ, બ્રહ્મચર્યના પરિણામ, અપરિજિતના પરિણામ. શુભ ભાવ છે. એ શુભ ભાવનો કરનાર હું છું એમ જેને દેખાય છે તેને સ્વભાવ વૃદ્ધિમાં આવતો નથી. અહિંસાના પરિણામ પોતે પાપ પરિણામ નથી, પણ પુણ્ય તત્વ છે. પણ એ પુણ્ય તત્વને હું કરું છું તે પાપ તત્વ છે. વિખ્યાતોની સાથે કોઈ બંધાય છે. જ્ઞાનીને વિખ્યાતો ગયા પછી પાપના પરિણામ આવતા હોવા છતાં નિર્જરા થાય છે, બંધાતો નથી. ચક્રવર્તી આદિને પાપના પરિણામ આવે છે તો પણ એ બંધાતો નથી. એમ કે જ્ઞાતા હવે છે. હવા એવું થાય છે પરિણામ, હવા એવું થાય છે ને જાણનાર જણાયા કરે. બધું હવા એવું થાય, હવા એવું થાય છે એટલે કે હું એનો કરનાર નથી એક વાર. અને હવાયો થાય છે એનો હું જાણનાર છું એ પણ નથી. હવાયો થાય છે જાણનાર જણાય છે. હવાયો પરિણામ થાય છે એક કાળે તને શું જણાય છે કે પરિણામ જણાય છે કે આત્મા જણાય છે? આત્મા. પરિણામ હવાયો તૈયાર કરે છે, તારા કરવાથી થતા નથી. અને તું એને ટાળવા ધાર તો ટાળી શકાતો નથી. તારી મર્યાદા હવાયો થાય. એનું કરતું તો છોડી દે, હવાયો થાય. અને હવાયો થાય છે એને જાણવાનો પણ ચક્ષુ બંધ કરી દે. એનાથી બેન જાણનારને જાણ પોતાને ધર્મની શરૂઆત થશે. મને હરકુભાઈ બાજુ કરી હનુમાનચંદ પૂછ્યા પછી ભાઈ 5 રતન કથા અમારે સાંભળવી. દૂર રસ્તો વિચાર કરતા ઘેર ક્રિયા કરતા પછી હું કરું એ જ જ્ઞાન પ્રાપ્ત કરવાનો માધ્યમ. કેવળ જ્ઞાતા તેઓ કથનથી જ્ઞાતાને કથનથી કરતા સ્વભાવમાં તે જાણવું પોતાને જાણતા પર ભલે જણાઈ જાય. ખરેખર તો પર પણ જણાતું નથી. કેમ કે એનું નહીં પણ અંદર જ છે. અદભુત વાત છે. એ વાત હવે આગળ આત્મા જ્ઞાતા છે માટે કરતા નથી. બસ એટલું યાદ કરીએ તો બસ છે. હું જ્ઞાતા છું ને, હું જાણનાર છું ને, માટે હું કોઈનું કરનાર નથી. તો એને સહજપણે સ્વભાવનો વિચાર કરશે ત્યાં પાપના પરિણામનો ઉદ્ભવ નહીં થાય. અને નિર્વિકલ્પ ધ્યાન પહેલા શુભ ભાવ આવ્યો રહેશે નહીં, છતાં થવાયો થાય છે. એ મારું કર્તવ્ય ને હું એનો કરતા એવો કરતા કરવું સંબંધ નથી. કરતા છે આત્મા.
જ્ઞાનની સાથે ખરેખર કરતા કરવું સંબંધ નથી, તો રાજની સાથે કરતા કરવું સંબંધો ત્યાંથી જ્ઞાનની સાથે કરતા કરવું કેવું એક ઉપચારનું સંબંધ છે. એ ઉપચારને ઓળંગે ત્યારે એની સદુપયોગ થાય છે. એવી અપૂર્વ વાર્તામાં સૂક્ષ્મ વાતો છે. જો બહુ આરંભ શબ્દ છે, બહુ આરંભ એટલે હિંસાના પરિણામ અથવા જેમાં રસ અને સ્થાવરની હિંસા થાય એવા જે વ્યાપાર અને એવા જે પરિણામ હિંસાયુક્ત એ પરિણામ થાય અને એને કરવું એને આરંભ કહેવામાં આવે છે. તથા પરિગ્રહ અંદરના 14 ને 12 ના 10 24 પ્રકારના પરિગ્રહ ભગવાને થયા. 10 પ્રકારના 9 કર્મમાં જાય છે. અંદરમાં વિખ્યાતવાદી 1 ને ક્રોધમાન માયા 4 ને 5 ને 9 પ્રકાર એ વિભાવ પરિણામ એ બહુ આનંદ પરિગ્રહનો મારામાં અભાવ હોવાને લીધે સ્વભાવમાં ત્રિકાળ ભાવ છે, પણ સ્વભાવને જે જ્ઞાતા આપણે સ્વીકારતો નથી અને હું કરતા છું એમ સ્વીકારે છે એને વિશેષ અપેક્ષા એ નરકનું કારણ થાય છે. યોગ્ય છે સ્વભાવમાં તો આરંભ અને પરિગ્રહનો ત્રિકાળ ભાવ છે, કેમ કે એ તો આરંભ અને પરિગ્રહનો પણ સામાન્ય અપેક્ષા એ અકર્તા ત્રિકાળ છે અને વિશેષ અપેક્ષા એ સ્વભાવ દ્રષ્ટિએ અકર્તા છે. વિશેષ અપેક્ષા એ વિભાવ દ્રષ્ટિએ એક સમય પૂરતું કરતા પણ આવે છે નહીં. ત્યારે નરકનું આયુ બંધાય જાય. નરકનું આયુ બંધા રસ અને સ્થાવરની જેમાં બહુ હિંસા થાય, પાપાચાર અને એવા પાપથી પૈસો કમાવો એ નરકનું બંધ થાય ને નારકીનું મને બહુ ન મળે એ તો મારામાં અભાવ છે એટલે હું તો એનો કરતા નથી. પણ તે આવા કરતા સ્વભાવને જ્ઞાતા સ્વભાવને ભૂલીને સંસારી જીવને એટલે અજ્ઞાની જીવને બહુ આરંભ પરિગ્રહ વ્યવહારથી હોય છે. વ્યવહારથી એટલે સ્વભાવ ત્રિકાળ નથી, પણ પર્યાયી વ્યવહારની વિષય છે કે સ્વભાવને ભૂલીને આવા સંસારી જીવો પૈસા કમાવા માટે કાળા ખેલ કરે, એમાં તરસ અને સાવરની હિંસા પારવરની થઈ જાય એ કે છે. અને તેથી તેને નારકાયુગના હેતુભૂત સમસ્ત રાગદ્વેષ હોય છે. શું કે છે એ તો બધું નરકમાં જવાના ધંધા છે. આરંભ પરિગ્રહ સ્વભાવમાં નથી. ત્રિકાળ સ્વભાવ જ્ઞાતા અને ક્ષણિક સ્વભાવ પણ જ્ઞાતા, પણ જ્ઞાતાને ભૂલે છે. સમય સમયે જ્ઞાનને છોડે છે, જ્ઞાનનો ત્યાગ કરે છે. સમયે સમયે જ્ઞાન ભવન માત્ર ઉદાસીન અવસ્થા કરતા કર્મ વિકારની ગાથામાં આચાર્ય ભગવાન ફરમાવે છે જ્ઞાન ભવન માત્ર જે સહજ ઉદાસીન જ્ઞાતા દ્રષ્ટા માત્ર અવસ્થા તેનો ત્યાગ કરી વિકાળ સ્વભાવનો ત્યાગ કરતો નથી, ત્યાગ થઈ શકતો નથી. પણ વર્તમાનમાં જે જ્ઞાન દેખો પ્રગટ થાય છે એ ક્રિયા આત્માની છે, એને ભૂલીને આ ક્રોધાદી ક્રિયા માની છે તો એ ક્રોધમાં એકત્ર કરે છે એટલે જ્ઞાનને છોડે છે. જ્ઞાતા દ્રષ્ટાની ક્રિયા વિશેષ અપેક્ષામાં છોડે છે, જાણવાની ક્રિયાને છોડે છે. જ્ઞાન ભવન માત્ર જે સહજ ઉદાસીન અવસ્થા તેનો ત્યાગ કરીને સ્વભાવનો ત્યાગ અને પરભાવનું ગ્રહણ, સ્વભાવનો ત્યાગ અને પરભાવનું ગ્રહણ એ વિખ્યાત દૃષ્ટિનું લક્ષણ છે.
અને સ્વભાવનું ગ્રહણ અને પરભાવનો ત્યાગ એ સમ્યક દ્રષ્ટિનું લક્ષણ છે. ત્યાગ અને વૈરાગ બે શક્તિ એ સમ્યક દ્રષ્ટિનું હોય છે, લક્ષણ છે. જ્ઞાન એટલે આત્મનું જ્ઞાન, જ્ઞાન. વૈરાગ એટલે પરભાવ પ્રત્યે મમતાનો ભાવ, પરદ્રવ્યપણ પ્રત્યે મમતાનો અભાવ. ચક્રવર્તી પદમાં બેઠો છે, છત્રનો રાજ છે, પણ એ ત્યાગી છે, વૈરાગી છે. ત્યાગી છે અને વૈરાગી છે. હા, શું ત્યાગ કર્યો? વિરાટો જંગલમાં જાય છે અને એને તો ત્યાગ લાવવું પડે, એ તો બરાબર છે, પણ આને શું ત્યાગ કર્યો કે મમતાનો ત્યાગ કર્યો. આ છ ખંડ મારું નથી, અખંડ આત્માનું તો સ્વામી છું. આનો માલિક હું નથી. દુર્ગમ દ્રવ્ય જેનો સ્વામી છે, હું સ્વામી નથી. એ મમતાનો ત્યાગ કરે છે. ત્યાગ છે ત્યાં વૈરાગ છે. ત્યાગનું નામ જ વૈરાગ. રાગ પ્રત્યેના રાગનો અભાવ, એનું નામ વૈરાગ. રાગ પ્રત્યે પણ ઉદાસીનતા, દુકાન પ્રત્યે પણ અંદરમાંથી ઉદાસીનતા આવી જાય છે. મારા પણ સ્વામી પણ હટાવી ખાતર દુકાન મારી, મકાન મારાની, દીકરા દીકરી વૈભવ કાંઈ મારું તો એક જ્ઞાન છે કે મારી સાથે આવે. જ્ઞાન ભવ માત્ર જે સહજ ઉદાસીન જ્ઞાતા પ્રકારની અવસ્થા તેનો ત્યાગ કરી સમય ધર્મનો ત્યાગ અને ધર્મનું ગ્રહણ. ધર્મ એટલે વિશેષ અપેક્ષા એ જ્ઞાન પ્રગટ થાય છે, છતાં હું જાણનાર છું એ ભૂલી જાય છે, હું કરનાર છું માને. તો જ્ઞાન ભવન માત્ર જે સહજ અવસ્થા તેનો ત્યાગ કરી અજ્ઞાન ભવન વ્યાપારો અર્થાત દુર્દાસી વ્યાપારો પ્રવૃત્તિ પ્રતિભાસે છે. હું આ ક્રોધમાન માયાલોભને હું કરું છું, હું તો જાણનાર છું ભૂલી ગયો, હું કરનાર છું માનું છું. તો વિશેષ અપેક્ષા એ તે કરતા બને છે. કેમ કે કરતા પ્રતિભાસે છે ને, એટલે વિશેષ અપેક્ષા કરતા થયો નાના ભાવ ચૂકી ગયો. શું કે છે? સ્વભાવથી તો આરંભ અને પરિક્રમણ મારા સ્વભાવમાં અભાવ છે, પણ સંસારી જીવો જ્યાં સુધી આવા સ્વભાવનું અનુસરણ કરતા નથી ત્યાં સુધી સંસારી જીવો એ આરંભ પરિક્રમા મળ્યા છે, જેમાં તરસ અને સાવરની ખૂબ ઈચ્છા થાય. અસંખ્ય જીવ સમયે તમે હણાય. જેમ કે એક વખત એક ક્યાંય જોયું તો ઓઇલ મિલ ચાલતી, ઓઇલ મિલ, એમાં મગફળી પીલાતી. મગફળીના જે કોતરા હોય ને એના ઢગલા થઈ જાય કમ્પાઉન્ડમાં, મગફળીના ઢગલા થાય. એ ઢગલા થાય એની અંદર અસંખ્ય જીવ આમ દેખાય ને ઉગતા, અસંખ્ય અનંત ઢગલા. અને એમાં જરાક પાણીના બે છટા પડે અને પછી તો ખદકતા જીવોનું, અને પછી શું કરે, લાકડા ભૂંગા પડે એટલે એ લઈ અને બોઇલરમાં નાખે, એટલે બોઇલર ચાલે, દૂધની પ્રગટ થાય. એમ કે છે કે એક ફક્ત તારું પેટ ભરવા માટે 4 રોટલી તને જોઈએ. અરે બહુ ખાય તો 10 રોટલી ખાય, શું 10 થી તો વધારે કોઈનો આની ખોરાક. ઓછામાં ઓછી હિંસા થાય એવી પ્રવૃત્તિ જોઈએ. હિંસા તો થાય નથી નહીં. કેમ કે કોઈ પણ વેપારમાં પૂરી ડાલી હિંસા તો થાય, પણ બહુ પ્રકારનો આરંભ એમાં ત્રસ્ત અને સાવરનું નિકંદન થઈ જાય. તારા દીકરાને બોઇલરમાં નાખે તો તને કઈ થાય કે નહીં? પેલા આ દીકરાને પટ્ટીમાં નાખે, નહીં. પણ આ તારા ભૂતકાળના પુત્રને ભૂતકાળના પિતા છે આમાં, તું જેને પટ્ટીમાં નાખતી.
વિવેક રહેતો નથી. આ આંધળો થઈ જાય છે. જળની પ્રાપ્તિ માટે આંધળો થઈ જાય. બહુ આરામ પરિગ્રહ વ્યવહારથી હોય છે. હો નિશ્ચયથી નથી માટે વ્યવહારથી પણ નથી એમ નથી. નિશ્ચયથી નથી તો બરાબર છે. ત્રિકાળ સ્વભાવમાં એ સંકલ્પ વિકલ્પનો તો ભાવ છે, પણ પર્યાયમાં નથી એમ નથી. પર્યાયમાં છે ત્યારે દ્રવ્યમાં નથી. એ દ્રવ્યને સ્વભાવમાં નથી એવા સ્વભાવને પકડે તો એ કરતા બુદ્ધિનો અભાવ થઈ જાય અને એને યોગ્ય હિંસાના પરિણામ આવે ખરા, પણ એને યોગ આવે ભૂમિકાના અનુસાર. નિરંતર પ્રવૃત્તિનો શ્રાવકની અને તેથી તેને નારકાયોના હેતુભૂત વ્યર્થમાં જાય તો એના પરિણામના નિમિત્તે જાય છે. પોતાના પરિણામના નિમિત્તે કોઈને મોકલતો નથી. સમર્થ મોર આગ્રહ હોય છે, વ્યવહાર નહીં હોય છે. એટલે પર્યાયમાં આ પ્રકારે સ્વભાવને ભૂલીને કોઈ જીવને હોય છે, બધાને નહીં હોય છે. પરંતુ મને શુદ્ધ નીચીને મળે શુદ્ધ વાત કઈ દેવો નથી. મને નથી આ એ છે કે મને તો સામાન્ય અપેક્ષાએ આરંભ પરિગ્રહનો અભાવ અને વિશેષ અપેક્ષાએ પણ આરંભ પરિગ્રહનો મારામાં અભાવ છે. એને જ્ઞાન મુક્તાનો અભાવ થઈ ગયો. પરિણામ મુક્તા નથી. સામાન્ય અપેક્ષાએ તો આરંભ પરિગ્રહ નથી સ્વભાવમાં, પણ વિશેષ અપેક્ષાએ સ્વભાવનો અવલંબન લેતા એ આરંભ પરિગ્રહના વિભાવ ભાવનો અમને અભાવ થઈ ગયો છે. એ મુનિરાજ પોતે પોતાથી વાત કરે છે. આ પ્રતિક્રમણના પ્રકાર છે. પેલું મિથ્યાત્વનું પ્રતિક્રમણ, પછી અવરત, કષાય યોગ, એમ 4 પ્રકારના પ્રતિક્રમણના ધ્યેય છે. પૂર્વે કરેલા ભાવો એનો પ્રાયશ્ચિત કરીને એનો ત્યાગ કરવો, સ્વભાવ ગ્રહણ કરતા એને ભ્રમ પડે છે. પેલું મિથ્યાત્વનું પ્રતિક્રમણ થાય, પછી અવરતનું પ્રતિક્રમણ પાપનું થાય, પછી કષાયનું પ્રતિક્રમણ પુણ્યનું પ્રતિક્રમણ પુણ્ય છોડે. અહીંયા મુનિરાજ પોતાથી વાત કરે છે. કષાયનું પ્રતિક્રમણ તેરમે ગુણતાને યોગનું પ્રતિક્રમણ થઈને અયોગ્ય થઈ જાય છે. છે આશ્રમનો અભાવ થઈ જાય. પરંતુ મને શુદ્ધ નીતિને મળે શુદ્ધ વાત કાંઈ એવું નથી. અરે તારા સ્વભાવને તેને પકડને. આ તો બધા વિભાવ ભાવ કરતું તો છૂટી જશે. વિભાવ ભાવ થોડો ટાઈમ દે પણ એની જાતે બદલી જશે. પેલા જેવો વિભાવ ન હોય. ખ્યાતની ભૂમિકામાં કષાય આવે એવો અવિરતથી સમ્યક દ્રષ્ટિની કષાય હોય પણ જાત બદલી જાય. અને શાસ્ત્રીય ભાષાએ અનંતાનુભૂતિ કષાય કયો અને અપ્રત્યાખ્યાનાદિ કષાય એનો ઉદ્ભવ છે, પણ એનો જાણનાર કે કરનાર સામાન્ય અપેક્ષાએ તો નથી મારામાં, પણ વિશેષ અપેક્ષાએ જો તો પણ હું તો જ્ઞાતા છું ને. એટલે જ્ઞાનમાં જ્ઞાય પણ જણાતું નથી. જ્ઞાનની પર્યાય જણાય છે, જ્ઞાય જણાય છે. બસ એટલી તો ઉપેક્ષા એના કષાયના ભાવ પ્રત્યે ઉદાસીનતા હોય છે. એમાં મમતા નથી થતી. સ્વામી પણ છૂટી ગયું. બસ પરિણામ થઈ ગયા રાજના, પણ માલિકી પણ છોડી. એક ભાઈ મકાન વેચી નાખ્યું ₹1,00,000 અને બીજું મકાન લઈ રહેવા 2-3 લાખ છે. એમાં ઓલું મકાનમાં આગ લાગી. મકાન તો વેચી નાખ્યું, પૈસા લઈ જતા નામે ટ્રાન્સફર થઈ ગયું. બધાને ખબર ન હોય ને. એનું મકાન બળવા લાગ્યું, આગ લાગી. એટલે એને કીધું ટેલિફોન, ભાઈ તમારું મકાન બળે છે. ક્યાં બળે? અરે ત્યાં ઠંડા કલેજે ક્યાં તમે મકાન હળગે તમારું? મારું મકાન નથી ચડતું. કેમ તમારું મકાન નથી? એ મકાનના ₹1,00,000 મારી પાસે આવી ગયા. મકાન મારું નથી. મમતા નથી માટે દુઃખ થતું નથી. પણ જો વેચો ન હોય તો ટેલિફોન પડતો મૂકીને દોડે
રાતે તો કઈ ખબર નહોતી, થોડો ટાઈમ થતો સમજી ગયા કે આ મકાન ભાઈ વિશે મળે છે. આ મકાન મારું તો આ કેમ કે ગમતા નથી. જો હવે 10 મિનિટ બાકી છે. Do you want to stop હવે here or 10 you want to મિનિટ જ બાકી જ તો લઈ લ્યો ને. Okay. Okay. All right. બતાવી દો. અરે આ જે હમણાં પૂરો થશે, આજ પૂરો થશે, યોગીએ કીધું મને શાસ્ત્રે પણ આવીને કહ્યું જેને બોલાવો હોય એને બોલાવ્યું. 24 કલાકનું મહેમાન છે. આ દેહ ઉપર જેને મમતા તૂટી ગઈ છે એને કાંઈ રોવાનું પણ ફરકતું. આ એ મકાન છે ને, એ શું છે? આ મકાનમાં જે ભાડે ખોટે આ ઘરનું છે મકાન. ઘરનું મકાન તો જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા, એ પોતાનું શરીર ને પોતાનું મકાન રહેવાનું રહેઠાણ આત્મા છે. હવે આગળ જ્ઞાતાને કરતા માનવું પાપ છે. કરતા માને એમાં બધો પાપારંભ શરૂ થાય. આરંભ પરિગ્રહ નરકના આયુષ્ય બંધને 4 ગતિના બંધના પરિણામ કરતા બુદ્ધિમાં ઉત્પન્ન છે. જ્ઞાતા બુદ્ધિ થઈ પછી 4 ગતિને યોગ્ય પરિણામ થતા નથી. એટલા છૂટી જાય. વિશેષ અપેક્ષા એ જ્ઞાતા થાય. સામાન્ય અપેક્ષા એ તો બધા જ જ્ઞાતા છે. કોઈ જે વિશેષ અપેક્ષા જ્ઞાતા થાય તે ધર્મી થાય છે. એકલા દ્રવ્ય દ્રષ્ટિથી થતું નથી. અરે એના પરિણામમાં પણ જ્ઞાતાપણું પ્રગટ થાય છે. અકર્તાથી સાક્ષાત અકર્તા થયો. હવે તિર્યક પર્યાયની યોગ્ય પેલા નરકની વાત કરી, પછી તિર્યક. આ નરક ક્યારે બંધાય કે ખૂબ આનંદ પરિગ્રહ કરે, તરફને ખાવાને ખૂબ ઈચ્છા થાય, એને નરક. સમજી ગયા? એમ સામાન્ય શ્રાવકોને એ પ્રકારનો પાપારંભ હોતો પણ નથી. કોઈ કતલખાનું, કોઈ માંસાહાર, દારૂ, ગુંડા, જેમાં બહુ તરફ ખાવાની ઈચ્છા થાય એવો ખોરાક પણ શ્રાવકને હોય નહીં. તિર્યક પર્યાયની યોગ્ય માયા વિશિષ્ટ અશુભ કર્મ, ભાવ કર્મ. માયા કપટ હોય ને જેને માયા, અને માયા કપટની સાથે અશુભ ભાવ. શુભ ભાવ નહીં, વારંવાર માયા કપટ કરતો હોય ને અશુભ ભાવ સાથે હોય અને આયુષ બંધાવાનો કાળ હોય ત્યારે એને તિર્યકનું જ આયુષ બંધાય. જોર થાય. કૂતરા, બિલાડા અને બકરામાં જન્મ થઈ ગયા. માટે આનંદ પરિગ્રહનો પણ ત્યાગ કરજે, સ્વભાવના આપશે અને માયા કપટના પરિણામ કરી ગૌરી મળે. માયા વિશે અશુભ કર્મનો અભાવ હોવાને લીધે સદા તેની પર્યાયના કરતું રહી જવું એમ લેવું નીચે. સંસારી જીવને પણ માયા વિશે અશુભ કર્મ હોય તો તેને તિર્યકનો બંધ થાય છે એમ લઈ લેવું. ઉપરની બીજી છે ને એ બીજી રીતિ બધામાં લાગુ વાળી દેવી. એક રીતિમાં લીધું સર્વ ઠેકાણે જાણ્યું. સ્વભાવમાં તો માયા કપટનો ભાવ છે, પણ વિશેષ પર્યાયમાં જો માયા કપટ થતા હોય તારા પરિણામ તો એ વખતે તને આયુષ બંધાય તો ગિરીશ બંધાય. ગિરીશનો પેટ બહુ મોટું છે. ગિરીશનું 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, સચિત્રી, અસંગની, સંગની બધા તિર્યક છે. મનવાળા પ્રાણી પણ તિર્યક હોય. સિંહાથી ભગવાન મહાવીર સિંહનો પૂર્વે માયા કપટ કર્યા એના હાથમાં એટલે આત્મા નથી કરતો, પર્યાય કરે છે, પણ ઉપચારથી આત્મા કરે છે એમ કહેવામાં આવે. એમાં કરતા બધી ગઈ ઉપચાર ના કરતા અનુપચાર માય કરે
અને ભોગ અને કહેવાય કે આત્માએ કર્યા પરિણામ. પાપ કરે પરિણામ, પાપના પરિણામ આત્મા નથી કરતો, કરે છે પાપના પરિણામ પર્યાય. અને પૂછ્યા રાખ્યું કે આત્મા પાપના પરિણામ કરે છે. એટલે કરતા બધી ચડતી. બરાબર, આત્મા કરે છે ને આત્મ પરિગ્રહ પાપના પરિણામ એટલે નરકમાં જાય. માયા કરે છે કોણ? કે આત્મા કરે છે. આત્મા ને અનાત્મા બે જુદા છે. આત્મા તો આત્મા નાયક છે. આ પ્રભુ ભગવાન આત્મા એ કશાયને કરે. તારી બુદ્ધિ ઈચ્છા થઈ ગઈ. કશાય તો કરનાર ભગવાન નથી, પણ ભગવાનને ભૂલે છે એની પર્યાયમાં અવસ્થામાં કશાયો થાય છે જરૂર. ક્રોધમાન માયાનો આત્મામાં થતા નથી, પણ પરાજિત પરિણામમાં થાય છે. એ આશ્રમનું લક્ષણ છે, જીવનું લક્ષણ. ક્રોધ આત્મામાં થતો નથી, પણ આત્માના સ્વભાવને ભૂલીને પરાજિત પર્યાય જે થાય એમાં ક્રોધમાન માયા અને લોભના પરિણામ થાય. આ એક પરિણામમાં અને ખર્ચો આત્મામાં, એટલે બેની એકતા બુદ્ધિ. આ વિભાગને ખૂબ સમજે છે. સામાન્યના વિશેષનો ભાવ છે. ટૂંકું વાક્ય એવું કે આત્મા ક્રોધ કરે છે, આત્મા પાપ કરે છે, આત્મા ભૂલ કરે છે. કહેવાય એ આત્મા અકર્તા રહીને પર્યાય વિશેષમાં કરતા બુદ્ધિ અને અકર્તા સ્વભાવ પર્યાયમાં પ્રયોગ થાય છે. ફેરફાર થાય છે, પરિણામમાં ફેરફાર થાય છે, દ્રવ્યમાં ફેરફાર તો ત્રીજી પર્યાય માયાનો શુભ કર્મનો ભાવ હોય તો હું સદા તેની કરાય કરતો નથી. જે વિશેષ અપેક્ષા એ સંસારમાં માયા કરે છે એની ત્રીજી કર્મનો બંધ થાય છે. લઈ લો સામાન્ય અપેક્ષા એ તો નથી. માયા પરના ભાવ સ્વભાવમાં તો નથી, પણ પર્યાયમાં થાય તો એને ત્રીજી કર્મનો બંધ થઈ જાય નથી. પછી મનુષ્ય કર્મને યોગ દ્રવ્ય કર્મ તથા ભાવ કર્મનો ભાવ હોવાને લીધે મારે મનુષ્ય પર્યાય શુદ્ધિ છે દેખતી નથી. પણ સંસારી જીવોને જ્યારે એવા શુભ ભાવ થાય છે ત્યારે તેને મનુષ્ય ગતિનો કર્મ બંધ થાય છે વિશેષ અપેક્ષાએ, પણ સ્વભાવમાં તો નથી. એમ લઈ જવું બે નિશ્ચયમાં નથી ને વ્યવહારમાં જો કરે તો થાય, અને વ્યવહારમાં પણ કરતો તો છોડે તો વ્યવહારમાં પણ જ્ઞાતા. નિશ્ચય જ્ઞાતા અને વ્યવહારે પણ નિશ્ચય અકર્તા અને વિશેષ કરતા એ નથી. સામાન્ય અપેક્ષા એ કરતા અને વિશેષ અપેક્ષા એ પણ અકર્તા. સામાન્ય અપેક્ષા એ જ્ઞાતા અને વિશેષ અપેક્ષા એ પણ જ્ઞાતા. કહે છે કે કારણ તત્વ અને કાર્ય તત્વ બે જુદ છે. કારણ તત્વ અને કાર્ય તત્વ સામાન્ય અપેક્ષા એ જ્ઞાતા અને વિશેષ અપેક્ષા એ જ્ઞાતા થાય છે. વિશેષ અપેક્ષા એ જ્ઞાતા થાય છે, કરતું તો છોડે છે તો અકર્તા સ્વભાવ એનો પ્રગટ થયો તો સાધક થઈ ગયો. તો દ્રવ્ય શુદ્ધને પર્યાય પણ કારણ તત્વ શુદ્ધ ને કાર્ય તત્વ શુદ્ધ છે એ સાધક થઈ જાય. એમાં પણ પર્યાયમાં લેવું વ્યવહાર શુભ હોય અને બંધાય તો મનુષ્ય કર્મ બંધાય. તથા દેવ નામનો આધાર તે દેવ પર્યાય તેને યોગ્ય સુરત સુગંધ સ્વભાવ વાળા ઉદ્ગલ દ્રવ્યના સંબંધનો અભાવમાં લીધે. કેમ દેવમાં બધા સુગંધી એનું શરીર છે ને એ સુગંધમય, દુર્ગંધ ન હોય, નાવું ન પડે, પીળો ન થાય. સુરત સુગંધ સ્વભાવ વાળા ઉદ્ગલ દ્રવ્યના સંબંધનો અભાવવાને લીધે મને તો એ ઉદ્ગલનો સંબંધ થયો નથી. દ્રવ્ય સ્વભાવથી જવું તો કોઈ કાળે હું દેવમાં ગયો નથી. દેવની પર્યાયથી હું તો રહી છું. એક વિકાળ સ્વભાવ અને ક્ષણિક પર્યાય સ્વભાવ એ બેનો બરાબર ખ્યાલ આવે તો એમાં બેજ્ઞાન થઈ જાય. અભાવવાને લીધે નિશ્ચિત મારે દેવ પર્યાય નથી. ભૂતકાળમાં એ દેવ થયો નથી, દેવ નહોતો અને ભવિષ્યમાં પણ દેવ થવાનો નથી. દેવ ગતિમાં નહીં ના
હું તો જ્ઞાન પદ્ધતિમાં રહીશ. જ્ઞાન ક્રિયામાં પ્રતિષ્ઠિત છે આત્મા, વિભાવમાં પ્રતિષ્ઠિત નથી, રહેલો નથી. જ્ઞાનમાં રહેલો છે આત્મા, આત્મજ્ઞાનમાં. આત્મજ્ઞાનમાં આત્મા રહેલો છે, પણ રાગમાં આત્મા રહેતો તો શરીરમાં તો ક્યાંથી રહીએ? તો દેવ પર્યાયમાં તો ક્યાંથી રહીએ? સૂક્ષ્મ વાતો છે. માટે દેવ પર્યાય મારે નથી એમ કહ્યું. 14 વેદવાળા મારના થાનો તથા ટેકતા 14 વેદવાળા જીવતાનો કે ગુણતાનો શુદ્ધ નિશ્ચય પરમ સ્વભાવવાળાને પરમ ભાવ જેનો સ્વભાવ છે એવા મને નથી. 14 માર્ગના થાનના ભેદ પ્રભેદ છે, ગુણતાના ભેદ જીવમાર્ગના બધા પ્રવેશિકામાં છે. ભેદ કહે છે ને એમાં બધું આવશે ધીમે ધીમે પ્રવેશિકામાં એ બધી વિસ્તાર આવશે. ચાલો અહીંયા ચલો બરાબર પ્રવચન પતી ગયું, બરાબર પોણી કલાક થયો છે, 1 કલાક થયો છે. તો હવે મને જે મારે નોટ્સ હતી વાંચવાની થોડી, પણ આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. કે લાચનભાઈના પ્રવચનમાં જે બધી વિશેષતાઓ આવે છે એનું એક મેં થોડું લીટી કરી છે. અને આજના પ્રવચનમાં જે સિદ્ધાંત વાક્યો આવ્યા, રજનીભાઈ તમે છટકી જાવ છો, વાંચો તો સારું. વાંચ્યું તો સારું, પણ ના છટકી નહીં, નેક્સ્ટ ટાઈમ કરશું આપણે. ત્યાં બીજું કઈક કમાઈ જશે, તમે નીકળી જાવ છો. એટલે અમને કઈક લાભ મળે. તમે શું લખ્યું છે લખો, વાંચો તો સારું. ઓકે 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 ભાઈ. જો પેલા છે ને, જો લાલચંદભાઈના પ્રવચનમાં જે મને વિશેષતાઓ મળે છે ને એની એક બસ નાનકડી યાદી છે, મોટી વાત નથી કરી. કે સ્વપરનું ભેદનાન આપણે કરીએ ને, તો સ્વપરનું ભેદનાન એટલે લાલચંદભાઈના પ્રવચનમાં હંમેશા દ્રવ્ય અને પર્યાયનું ભેદનાન હોય. એટલે પર્યાયને પણ પરદ્રવ્ય કહે છે. એટલે દ્રવ્ય અને પર્યાયના ભેદનાની વાત વધારે હોય એમના પ્રવચનમાં. એક વસ્તુ એ. બીજું, એમનું એના પ્રવચનમાં ગમે ત્યારથી સ્વપર પ્રકાશક સ્વભાવની વાત આવી જ જાય ક્યાંય પણ. એટલે આત્મપરને જાણતો નથી એ વાત જે આવે ને એ એમની વાત, એ વાત હંમેશા એમના પ્રવચનમાં આવે છે. ત્રીજું, એના પ્રવચનમાં સિદ્ધાંત વાક્યો ઘણા મળે. સિદ્ધાંત જે કે આપણે કહીએ ને કે ભેદનાન તરીકે આપણે મંત્ર તરીકે વાપરી શકીએ, એવા સિદ્ધાંત વાક્યો ખૂબ મળે એમના પ્રવચનમાં. પછી ચોથું છે પૂજ્ય ગુરુદેવ પ્રત્યેની એમની અર્પણતા. ગુરુદેવની વાત આવે ને એટલે જે વાત કરે ને, એક જ્ઞાની બીજા જ્ઞાનીની જે વાત કરે એમાં જે ફરક પડે ને, ગુરુદેવ પ્રત્યેની અત્યંત અર્પણતા. બરાબર. પછી ગુરુદેવ દ્વારા જે પ્રતિપાદિત જે સૂક્ષ્મ સિદ્ધાંતો છે એને ઇમ્પ્લિમેન્ટેશન, જેને કે ને સખત રીતે આપણને ઘણા આપણે જેને કહે ને કે આમ લાગે કે અરે આ તો બહુ મોટી વાત છે, પણ ગુરુદેવના કહેલા તત્વની જ વાત હોય છે. બરાબર. એટલે ગુરુદેવના પ્રવચનની એમાંથી એને બરાબર ચિંતન કરીને જેમાંથી સિદ્ધાંત કાઢ્યા હોય એ બધા ગુરુદેવના પ્રવચનમાંથી જ આવતા હોય છે. બરાબર છે. એ 5મું હતું. 6થું હતું એમના દ્રષ્ટાંતો. એને એકદમ બહુ સ્ટ્રેટ હોય, એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ. બરાબર. એપ્લિકેશન ના હોય લાંબી. એ 6થું હતું. અને એમની નિશંકતા, જે પણ વસ્તુ પ્રેઝન્ટ કરે એમાં એમની નિશંકતા એકદમ જોવા મળે છે આપણને. તો આ મેં 7 પોઈન્ટ લખેલા હતા. બરાબર, બહુ સરસ. પોતાના એ માટે. અને આપણે પ્રવચન લાસ્ટ ટાઈમ આપણે વાંચેલા હતા ગુરુદેવના હમણાં લાચનભાઈના પ્રવચનમાંથી. તો 11 પોઈન્ટમાં લખ્યા છે. આઈ રીડ ઇટ, કે બધાને બેસવું હોય તો 2-3 બોલો બોલો. ઓકે. તો પ્રવચન 463માં આવેલા સિદ્ધાંત વાક્યો. નંબર 1, હું જ્ઞાતા છું અને રાગાદીનો કરતા નથી. બરાબર. હું જ્ઞાતા છું અને રાગાદી કોઈનો પણ કરતા નથી. નંબર 2, પરિણામ થવા યોગ્ય થાય છે, જાણનાર જણાય છે,
અને ત્યારે શું છે, આપણને લાગે કે પરિણામ થાય છે, પરિણામ થવા યોગ્ય થાય છે, જાણનાર જણાય છે, પણ તે વખતે પરિણામ જણાતા નથી, જ્ઞાયક જણાય છે. બરાબર. વાતમાં હતું, આપણને લાગે કે તો પછી પરિણામ જણાતા હશે ને, ના ના, ના, પરિણામ નહીં, એને જ્ઞાયક જણાય છે. બરાબર. ત્રીજું, થવા યોગ્ય થાય છે એમ જાણનાર ચક્ષુને પણ બંધ કરી દે. બરાબર. થવા યોગ્ય થાય. ઓકે. 4, ખરેખર પર જણાતું નથી કારણ કે એનું જ્ઞેય પણ અંદર જ છે. એટલે ખરેખર એને પર જણાતું નથી, તો પર નથી જણાતું જણાય છે શું? તો પછી બરાબર. તો કંઈક તો જણાવવું તો જોઈએ ને કાંઈ, તો કે એનું જ્ઞેય પણ જ્ઞાયક જ છે. નહીં. એનું જ્ઞેય જ્ઞાયક જ છે. 5, જ્ઞાનની સાથે કરતા કર્મ સંબંધ ઉપચારથી છે. એટલે છે ને આમાં અત્યારે છે ને આજે આ વાત આવી નથી વધારે. આત્માનો જ્ઞાનથી કરતા કર્મ સંબંધ છે કે નહીં? આત્મા રાગને તો નથી કરતો, પણ જ્ઞાનને કરે છે કે નહીં? એ વાત હવે આગળ આવવાની છે, એમને અત્યારે ખાલી હિન્ટ આપી દીધી. સ્વસ્વામી સંબંધ નથી. હા, એટલે જ્ઞાનની સાથે કરતા કર્મ ઉપચારથી છે. એ ઉપચારને ઓળંગે ત્યારે એને શુદ્ધોપયોગ પ્રગટ થાય છે. પણ તમે હમણાં કીધું ને રજનીભાઈ, ઓલું જ્ઞેય જણાય છે, હા, શું બોલ્યા તમે? નહીં એટલે જો આ કે ને આપણે પર જણાતું નથી, મને પર જણાતું નથી, કંઈક તો મને જણાય છે કે નહીં? તો એ મને જ્ઞાયક જણાય છે. જેને એવી દ્રષ્ટિ થઈ કે હવે મને પર જણાતું નથી, તો એને કંઈક એની પછી તમે બીજું કીધું, નેક્સ્ટ વન. આ જ્ઞાનની સાથે કરતા કર્મ સંબંધની વાત કરી. તમે કેમ જે કે એમનું વાક્ય એ છે કે સ્વભાવથી જ જ્ઞાતા છે, તો પછી કરવું જ નથી ને એમ. એટલે જ્ઞાન સાથે કરતા કર્મ સંબંધ નથી એમ. જ્ઞાનની પરી એનો કરતા છે કે નહીં એમ. હા, તો એ પણ વાત આગળ આવશે. એટલે હજી આપણે નથી આવી અત્યારે અહીંયા, પણ આગળ આવશે. એટલે એમણે ખાલી હિન્ટ આપી દીધી કે તમે કહ્યું ને એ પ્રમાણે સેટિકાની ગાથામાં જેમ છે, કરતા કર્મની વાત કરીને છે જ્ઞાન સાથેની, એટલે જ્ઞાનની પરે એનો પણ કરતા નથી. જ્ઞાયક તો જ્ઞાયક જ છે. પછી 6, જેમાં ત્રસ અને સ્થાવરનું નિકંદન થઈ જાય એવો વેપાર ગ્રહસ્થને ન હોય. ન હોય. બરાબર. બહુ સરસ. નંબર 7, સામાન્ય અપેક્ષાએ તો કશાયાદી ભાવો મારામાં નથી, પરંતુ વિશેષ અપેક્ષાએ પણ તેઓ મારામાં નથી. બરાબર. સામાન્ય તો નથી આપણે કહીએ છીએ, પણ વિશેષ બરાબર. અપેક્ષા પણ મારામાં નથી. 8, 4 ગતિના બંધના પરિણામ કરતા બુદ્ધિમાં ઉપજે છે. એટલે આ બધા 4 ગતિની વાત કરી ને આજે આ ગાથામાં, તે બધા પરિણામ કરતા. આ તો આ ગાથાનું મેઇન ટાઇટલ શું છે કે આપણે ઉત્થાનિકા નથી લખી, પણ એમણે કહ્યું ને કે અહીંયા સકળ કર્તૃત્વનો અભાવ છે. એટલે કર્તૃત્વ છે એ 4 ગતિનું કારણ છે, 4 ગતિના બંધનું. 9, એકલી દ્રવ્ય દ્રષ્ટિથી જ્ઞાતાપણું થતું નથી, એની સાથે એના પરિણામમાં વિશેષ અપેક્ષાએ જ્ઞાતા થાય તે ધર્મી થાય છે. આપણે કોને હું તો મારા દ્રવ્યમાં તો કાંઈ નથી, પણ એ વિશેષ અપેક્ષા મારે વિશેષમાં પરિણમન થાય એ ધર્મી થાય છે. 10, પાપના પરિણામ કરે છે પર્યાય, અને ઉપચારથી આવે છે કે આત્મા કરે છે. એટલે આપણે કેમ થાય છે કે આત્મા કરે છે, જ્યાં શબ્દો આવે પણ એમાં આત્મા કઈ નથી કરતો, એ પર્યાયમાં થાય છે, પણ ઉપચારથી કહીએ છીએ કે આત્મા કરે છે. એટલે આપણે કહીએ ને કે આત્મા પાપી નથી, પર્યાયમાં પાપી થાય છે. બરાબર. અને છેલ્લે એમનું સામાન્યમાં વિશેષનો અભાવ છે. એટલે કે દ્રવ્ય પર્યાયનું વિજ્ઞાન આવ્યું ને, સામાન્યમાં એટલે કે દ્રવ્યમાં વિશેષનો અભાવ છે. આ બધા એનો સિદ્ધાંત વાક્ય હતા. બહુ સરસ. ઘણું સરસ. એક સિદ્ધાંતમાં ઘણું સરસ કહી દીધું બધું. લાલચંદભાઈ નું આખું પ્રવચન. અહીંયા છે ને ભાઈશ્રી ઉપચાર શબ્દ બહુ વાપરે છે વ્યવહાર કરતા. એટલે ઉપચાર શબ્દ છે ને એ બે માં થોડોક ફેર છે, વ્યવહાર ને ઉપચાર. અને એ ઉપચાર છે ને એ થોડુંક તીખો શબ્દ છે એનાથી, એટલે ઉપચારથી મીન્સ એ આત્મામાં છે જ નહીં, એકદમ જુઠ્ઠી જ વાત છે. જ્યારે આપણે વ્યવહાર તો આપણે બે રીતે બી જોઈએ ને કે વ્યવહાર નિશ્ચયનો પ્રતિપાદક છે અને વ્યવહાર જુઠ્ઠો પણ છે, બે રીતે કહીએ આપણે. પણ ઉપચારમાં તો જુઠ્ઠો જ એમ કહેવાય. પણ આમાં જોજો બધી જગ્યાએ ભાઈશ્રીએ ઉપચારનો શબ્દ વધારે વાપરો છે. એટલે તો ઘણી વખત જુઠ્ઠામાં જુઠ્ઠો એમ જુઠ્ઠો. એટલે છે જ નહીં, પણ હમણાં કીધું ને એમ કે આત્મામાં છે જ નહીં રાગ,
તો પછી ઉપચારથી કીધું કે આત્મા રાગી થયો, પણ એ ઉપચારથી વ્યવહારથી પણ નથી વાત, એમ એટલું જરાક કડક રીતે. હમ અને આ છે ને આખી આ તો પરમાર્થ પ્રતિક્રમણમાં આપણે જવાનું છે, એટલે મને એમ પ્રશ્ન થતો હતો કે 320 ગાથામાં પણ આપણે વાત થઈ હતી અખરતાની, અને અહીંયા એ અખરતા બતાવે છે, તો અહીંયા આખું વાત કઈ રીતે જુદી છે એ હવે આપણે નેક્સ્ટ ટાઈમ કરવું હોય તો કરજો. થોડુંક મોડું થઈ ગયું છે, થોડોક ટાઈમ જશે એમાં, પણ મને એ વિચાર આવેલો ને આઈ વોઝ ટ્રાઇંગ ટુ થિંક, કારણ કે આપણે 320 ગાથામાં કીધું ને કે 4 ભાવો છે એ મોક્ષનું કારણ નથી, કર્મ સાપેક્ષ છે અને ન્યા કર્મનો અનુદય નિમિત્ત કારણ છે, પણ મોક્ષનું કારણ ખરેખર પરમ પારિણામિક ભાવ છે, એવી રીતે આપણે વાત થઈ હતી. ને અહીંયા આગળ જરાક જુદી રીતે કે છે કે આત્મા 4 ભાવોનો કારયતા પણ નથી, એટલે એ જે કરતા નથી, કારયતા નથી ને, એ રીતે હું સમજુ છું, પણ આપણે વધારે ડિસ્કશન કરી શકીએ. અહીં આવશે આગળ આવશે ને, કાર્ય આવશે આગળ. પાંચ યા આમાં 5 પ્રવચન છે, આ પહેલું થયું આપણું, એટલે મેઇનલી પહેલો પેરેગ્રાફ અને બીજા પેરેગ્રાફનો એક નાનકડો પેરેગ્રાફ થોડી વાત કરી, પણ એ લખાણમાં નહોતું આવેલું કે આ અક્ષરશઃ પ્રવચન નથી, આ એકદમ અક્ષરસર જે બીજા આપણે સમયસર સિદ્ધિ વગેરે છે એવું પ્રવચન, એવું એ જાતનું લખાણ નથી આ. બે જે છેલ્લો, વાક્યો નથી, સંકલિત છે. હા સંકલિત છે. યા કોણે કર્યું સંકલન ખબર છે? ખબર નથી મને, ખ્યાલ નથી. અત્યારે હવે લાલચંદભાઈ ના પ્રવચનો વર્ડ ટુ વર્ડ લખાવા માંડ્યા છે. હમ લખે છે, ઘણા બધા લખે છે, હમ અત્યારે તો ઘણા લખાણા છે. ઘણા અત્યારે કામ ચાલુ જ છે લખવાનું. યા આમાં મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમે જે રજનીભાઈ કીધું ને કે લાલચંદભાઈ દ્રવ્ય પર્યાયનું સ્વપર એટલે દ્રવ્ય પર્યાયનું ભેદ જ્ઞાન, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને એ આપણે ખરેખર ઘૂંટવા જેવું છે કે જે વસ્તુ મારાથી પર જ છે, હવે જે છૂટી જ છે એનાથી છૂટું શું પડવું એમ. બરાબર. અજ્ઞાન અનાદિકાળથી અજ્ઞાન દશામાં જીવને પોતાની પર્યાય અને પર્યાયના ભાવ એની એકતા બુદ્ધિ છે. જે પર્યાયને પોતાની માને એ પર્યાયના પોતાના એ ભાવને પોતાનો માયના વગર રહે નહીં. હમ એટલે લાલચંદભાઈ એ વસ્તુ ઉપર મૂળમાં કટોરાઘાત કર્યો કે ભાઈ પેલા વેલા તો તું પર્યાય માત્ર થી રહી, એવો તું ભગવાન આત્મા છો, અને જે પર્યાયમાં એટલે કે વિશેષ અપેક્ષા એ તારામાં જે કર્તૃત્વ બુદ્ધિ થાય છે એ તો તને ખાલી એનો પ્રતિભાસ થાય છે, ખરેખર તું એનો કરતા છો જ નહીં. રાગાદી નો કરતા નથી. આમાં કીધું ને કે ક્રોધ, માન, માયા, લોભ એ પરાશ્રિત પરિણામ, એ પરના આશ્રય થાય છે. તો પરના આશ્રય થયા એટલે કે એમાં પણ દ્રવ્ય પર્યાયનું જ ભેદન કરાયું કે પર્યાય ઉપરનું લક્ષ છોડી અને પર્યાયમાં થતા ભાવોનું પણ લક્ષ છોડી, એ મારામાં નથી. અને એવા બધા ભાવોને અનુરૂપ જે 4 પ્રકારની જે ગતિ જે કીધી એ ગતિ મારામાં નથી, કારણ કે એને એ જે ગતિ થાય એ જે ભાવથી થાય એવા ભાવનો જ મારામાં અભાવ છે, તો પછી ગતિ મારામાં ક્યાંથી આવી એમ. એનું હું કરતા નથી. એમણે દરેક પણ આપણને પ્રશ્ન એમ થાય ને કે આ મુનિ પોતાને માટે કરી છે આ નિયમસાર, તો અને એ તો મુનિ થયા, તો ચોથામાં તો એમની કરતા બુદ્ધિ વહી ગઈ હતી, તો હવે શા માટે આની વાત કરે છે? એ તો ચોથામાં તો કરતા બુદ્ધિ વહી ગઈ છે, તો હવે માની કઈ કરતા બુદ્ધિ જાય? હા બોલો ભંડે. પણ આમાં પહેલા જેમણે શરૂઆતમાં જ કીધું કે આ ગાથામાં મૂળમાં ભૂલ દેખાડે છે, એટલે મૂળમાં ભૂલ જે શ્રદ્ધાનો દોષ છે એ કેમ જાય એની આ ગાથા છે. એટલે મુનિરાજને તો પોતાનું ઓલો બધો શ્રદ્ધાનો દોષ નથી, પણ બીજા માટે પણ ભલે પોતા માટે લખે પણ ખરી રીતે તો શ્રોતાઓ માટે લખે છે. આઈ થિંક અહીંયા આગળ છે ને ભાવ એવો છે, અહીંયા લાલચંદભાઈ ના જ શબ્દો છે, એમણે કીધું કે અહીંયા ના એ તો આચાર્ય પણ ભૂલ લખ્યું છે ને દેખાડે ટીકામાં છે, અને શરૂઆતમાં જ રાઈટ શરૂઆતમાં જ આચાર્યએ પણ લખ્યું છે ને કે ટીકામાં કે એટલે અકર્તા ભાવ બતાવો છે, પણ આપણે વિચારીએ કે કર્તા બુદ્ધિ તો ચોથામાં વહી ગઈ, જો આચાર્યએ પોતાના માટે લખ્યું હોય તો કઈક રહસ્ય હશે ને એમ.
એટલે એમણે ભાઈશ્રીએ વધારે આ સમજાવ્યું છે કે નહીં નહીં, એ પોતા માટે લખ્યું એટલે બધી વસ્તુ પોતાને લાગુ પડે છે એમ નો સમજ. નહીં રસિકભાઈ, આમાં રહસ્ય છે. આપણે હા, એ પણ તો શું બરાબર જ રહસ્ય? છે તમને- કે તમને બધા શું વાચકોને રહસ્ય માટે લાગી ગયું? પણ એમ કે એટલે પોતા શ્રદ્ધાનો માટે દોષ એમ કાઢે. નહીં, પણ પોતા માટે લખ્યું એટલે જો કોઈ પણ જીવ તમે જોજો આત્મકથા લખો ને, તમે તમારી આત્મા લખજો, એમાં તમે એકલા તમારી જ વાત નહીં કરી શકો. તમારી વાત બધી સાપેક્ષ આવશે, એટલે બીજાની અપેક્ષા લઈને તમે કઈક વાત કરજો. તમે ખાલી એક 15 લીટી તમારી પોતાની જીવનની કથની એ તમે લખજો. આચાર્યની વાત છે ને, એ પોતે પોતા માટે લખ્યું છે, એટલે પોતાની ભાવના માટે લખ્યું છે. અને આમાં અજ્ઞાની જીવ કે જે કરતા સ્વભાવ પોતાનો માને છે, એને અકર્તા કેમ બનાવવું, એની પર્યાયમાં શું ભૂલ થાય છે, એને હાઇલાઇટ કરવા માટે આચાર્ય એની વાત કરી છે. ભલે એને પોતે લખ્યું કે આ શાસ્ત્ર તો હું મારી ભાવના માટે બનાવું છું, એ વાત બરોબર છે, એમ જ છે. એની પોતે એવું કહીને એની ભાવનાને દ્રઢ કરે છે. અને આઈ થિંક આમાં એમ કે પોતાની તમે ભાવનામાં આગલા બે ચાર પ્રશ્ન વાંચશો ને તો આમાં શું કહેવામાં છે તો ખરું. વાત તો એમ ભલે એ તો વાચકોને સાથે કે શ્રદ્ધાનો દોષ બતાવો એ અનધર થિંગ છે. આ છે ને નિયમસાર ચારિત્રનું છે ગ્રંથ, અને આમાં નિયમ પોતે જે સંજ્વલન કસાઈમાં ઊભા છે મુનિરાજ, એ પોતાની પણ હવે કેવી રીતે પરમ શુદ્ધિ થાય એની વાત કરવા માંગે છે. ને એ પરમ શુદ્ધિ ક્યારે થાય કે એ પોતાનું જે સંજ્વલન કસાય છે ને, એમાં એમને શું થયું છે કે મારે આ વ્રતાદિ કરવા, મહાવ્રત પાળવા, ઈ મારો મને કરતા ભાવ થઈ ગયો. ઈ કરતા ભાવ છે ને ઈ એમને કાઢવો છે. ઈ એમને એને ખટકે છે કે આ કરતા ભાવ મારે કાઢવો છે. કરતા ભાવ એનો યા- થઈ ગયો એવું તમારી ને મારી નજરમાં છે. જ્ઞાનીને હું આ નહીં, કરતા નહીં. થઈને કરું જ્ઞાનીને કર્તૃત્વ ક્યાંથી હોય પેલા? એને તો જ્ઞાનીને થોડી કર્તૃત્વ અજ્ઞાની નહીં, થઈ ગયો. એને કરતાનો વિકલ્પ છે ને, સંજ્વલન વિકલ્પ છે. ઈ હા, પણ કીધું કે ચોથે કર્તૃત્વ ગુણ- નથી, એનું કર્તૃત્વ નથી. કરતા ભાવનો એનો જે વિકલ્પ થાય છે ને, એ વિકલ્પ કેમ આપણે હમણાં 144મી ગાથામાં બી જોઈએ છીએ ને, વિકલ્પ થાય એ ખટકે છે. એટલે એ સંજ્વલન વિકલ્પ એ ખટકે છે. તમને ભાઈશ્રીના બીજા 4-5 પ્રવચનોમાં આ વાત આવે છે. હું તમને એનો રેફરન્સ આ પણ ઈ- આપીશ. ના ના, પણ ઈ તમારી વાત સાચી છે. અત્યારે તમે જે પ્રશ્ન કરી અને તમે જે વાત કરો છો ને, એની વાત થાય છે કે ભાઈ એ જ્ઞાનીને જે વિકલ્પ જે છે ને, એ વિકલ્પ પણ મારો નથી એવું તો શ્રદ્ધામાં એને પડેલું છે. નહીં, પણ વિકલ્પ આવ્યો ને ચારિત્રમાં, એટલે તો વાત છે, આ ઈ ચારિત્રની વિકલ્પ વાત મારો છે. છે એવી કરતા બુદ્ધિ હોય ને, તો એ છઠ્ઠે ગુણ સ્થાને પહોંચે જ નહીં. એ સીધા પાછા નીચે ઉતરી જાય. હા, ઉષાબેન, આમાં છે ને નહીં. આપણે ટીકા વાંચીએ ને એમાં શું લખ્યું છે કે આ સમજો કે આ આરંભ અને પરિગ્રહની વાત કરી ને પેલા ત્યાલામાં નરકમાં, પછી એમાં શું લખ્યું છે, પદ્મ ધારીએ કે તે મને નથી એટલે મને Right. નરક કેમ, એટલે તે બરાબર. તો એ પોતે મુનિ છે ને, નહીં છે તમે કહો ને કે મિથ્યાત્વ તો ગયું છે એમનું, તો કે હા. આ જાતના જે પરિગ્રહ અને આરંભના ભાવ જે છે ને, તે મને નથી માટે મને તે નરક ગતિ નથી. એવી રીતે બધા ગતિની વાત કરશે. તે મને નથી માટે મને આ ગતિઓ નથી એમ. એ એટલે તે મને નથી બધું એને મુનિ માટે જ લાગુ પાડી દેવાનું, હા, મુનિ માટે આવ્યું ને એમાં. જ્ઞાની માટે. હા, હમ. એટલે જે શ્રદ્ધાનો દોષની વાત આવે છે એ તો અમસ્ત ઇન જનરલ વાત કરી છે કે એ શ્રદ્ધાનો દોષ છે, એ કર્તૃત્વ ભાવ. પણ અહીંયા આગળ શા માટે આચાર્ય નિયમસાર લખવાનું પર્પસ શું છે? ઓલું તો તમારે અપ્રતિબુદ્ધ ને પ્રતિબુદ્ધ બનાવ્યું તો એ સમયસારમાં થયું. અહીંયા આગળ શા માટે કરે છે? આનું રહસ્ય શું છે? ઈ તમે ભાઈશ્રીનું સાંભળશો ને, આઈ થિંક 424 કે 425માં નંબરમાં છે આ વાત. ને ભાઈશ્રી આ ખોલ્યું પણ છે કે શા માટે અત્યારે મુનિ આચાર્ય દેવ આ વાત કરે છે. રજનીભાઈ, હવે આપણે અહીંયા ઓકે, ચાલો જીનવાણી સ્તુતિ નાની લઈ લઈએ. નાની જીનવાણી સ્તુતિ લઈ લો. હા, પછી લ્યો. પછી જીનવાણી ભારતી તોય જપુ દિન રેન, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચેન. નમોકાર મંત્ર લે. જાવાની કે જ્ઞાન સે સૂજે લોકાલોક, સો વાણી મસ્તક નમું સદા દેતહું ધોક. જે કર લઈ લો કે નવકાર મંત્ર નમોકાર બોલું. મંત્ર લ્યો. નમો ઓરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વૈજ્ઞાણમ નમો લોય સવસાવણમ. નમો ઓરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વૈજ્ઞાણમ નમો લોય સવસાવણમ. નમો ઓરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વૈજ્ઞાણમ
નમઃ લોહે સર્વ સાવણમ નમો ઓરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આઈર્યાણમ નમો વજ્જાણમ નમઃ લોહે સર્વ સાવણમ નમો ઓરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આઈર્યાણમ નમો વજ્જાણમ નમઃ લોહે સર્વ સાવણમ નમો ઓરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આઈર્યાણમ નમો વજ્જાણમ નમઃ લોહે સર્વ સાવણમ નમો ઓરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આઈર્યાણમ નમો વજ્જાણમ નમઃ લોહે સર્વ સાવણમ નમો ઓરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આઈર્યાણમ નમો વજ્જાણમ નમઃ લોહે સર્વ સાવણમ નમો લોહે સર્વ ત્રિકાળવર્તી અરિયંતાણમ નમો લોહે સર્વ ત્રિકાળવર્તી સિદ્ધાણમ નમો લોહે સર્વ ત્રિકાળવર્તી આઈર્યાણમ નમો લોહે સર્વ ત્રિકાળવર્તી વજ્જાણમ નમો લોહે ત્રિકાળવર્તી સર્વ સાવણમ. બોલો બોલો પરમ વિતરાગી દેવ શાસ્ત્ર ગુરુ ભગવાન નો જય હો. જય હો.